નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અમેરુદંડી સમુદાયો જેમ કે સછિદ્રથી લઈ અને આપણે સુળત્વચી સમુદાય સુધીની વાત કરી। આજના લેક્ચરની અંદર આપણે મેરુદંડી અને આ અમેરુદંડી સમુદાયો એમને જોડતી કડી બરાબર છે, બંનેને જોડતી કડી એવો સમુદાય બરાબર છે જે સામી મેરુદંડી તરીકે ઓળખાય છે, એના વિશે આજે અભ્યાસ કરીશું। હવે આપણે આગળ પણ એક જોડતી કડીની વાત કરી હતી કે નૂઝ પેરી નુપુરક અને સંધિપાદને જોડતી કડી પેરીપેટસ બરાબર છે। એવી રીતના અહીંયા બે સમુદાય એટલે કે બંનેના કંઈક ને કંઈક લક્ષણો એ અહીંયા જોવા મળતા હોય બરાબર છે, તો એને આધારિત સામાન્ય રીતના એમને બંનેની વચ્ચેના કોઈ સમુદાય તરીકે ઓળખવામાં આવે છે। સૌ પ્રથમ વાત કરીએ સામી મેરુદંડી, તો આ સમુદાયના જે સજીવો છે એમને પહેલાં મેરુદંડની અંદર જ મૂકવામાં આવતું હતું, ત્યારબાદ ધીરે ધીરે બરાબર છે એને હાલના તબક્કે જોઈએ તો એ અમેરુદંડીની અંદર એમને સમાવેશિત કરાયો છે। તો સામાન્ય રીતના અમેરુદંડી એટલે આપણે કીધું હતું કે જેમાં મેરુદંડ છે એ કેવો હોય છે, ગેરહાજર હોય, એને શું કહીએ આપણે અમેરુદંડી તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા અમેરુદંડી તરીકે આપણે આગળથી વાત કરીએ તો સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધરા બરાબર છે, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય અને સુળત્વચી, આ બધા જે સમુદાયો છે એ અમેરુદંડી જેમાં મેરુદંડની હાજરી છે જ નહીં બરાબર છે, એટલે આ બધા અમેરુદંડીની અંદર સમાવેશિત છે। આપણે કીધું કે હાલના તબક્કે સામી મેરુદંડીને પણ બરાબર છે એને પણ અમેરુદંડીમાં સમુદાયમાં સમાવેશિત કરાયો છે। તો આ સમુદાયના જે ઉદાહરણ છે જેમ કે બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ, આમને વિશે આપણે વાત કરીએ કે આમના એવા કયા લક્ષણો છે કે જે આ બંનેને જોડતી કડી તરીકે લે છે। તો સામાન્ય રીતના આવા સજીવો છે એમને આદિ મેરુદંડી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આદિ મેરુદંડી આદિ સજીવો એટલે કે જે મેરુદંડી સજીવો છે એની પહેલાં ઉદ્ભવેલા હોય એવી રીતના આપણે ગણી શકીએ બરાબર છે, અથવા તો એને અપૃષ્ઠવંશી મેરુદંડી તરીકે પણ ઓળખવામાં આવે છે। અપૃષ્ઠવંશી મેરુદંડી સામાન્ય રીતના આ જે પ્રાણી છે એમની શરીર રચનાની વાત કરીએ બરાબર છે, તો પહેલાં તો વસવાટ જોઈએ તો આવા સજીવો આપણને ક્યાં જોવા મળશે, તો મોટા ભાગે આ સજીવો કેવા છે, તો આપણે દરિયાઈ બરાબર છે વસવાટ ધરાવે છે, કેવા છે તો કે દરિયાઈ વસવાટ ધરાવે છે। સામાન્ય રીતના જે રેતી હોય એમની અંદર છિદ્રળ બરાબર છે બોરો એટલે કે છિદ્રળ કરીને એમની અંદર રહે છે। સામાન્ય રીતના ટ્યુબવાસી પ્રાણીઓ તરીકે પણ ઓળખાય છે, ટ્યુબવાસી। હવે ટ્યુબવાસી કેવી રીતના, સામાન્ય રીતના એક ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર હોય એમની અંદર જે છે, જેમ કે સમુદ્ર ફૂલ, આપણને ખ્યાલ છે સમુદ્ર ફૂલ છે એ આવા ટ્યુબની અંદર જે છે રહેલું હોય, ત્યારબાદ એ પોતે શું કરશે, ત્યારબાદ આવી રીતના જે છે એના સૂત્રાંગો આવી રીતના ફેલાવી બરાબર છે અને બહાર નીકળશે, તો આ એ જેવું તમે ટચ કરશો એટલે ફરી પાછા સૂત્રાંગો અંદર ખેંચી લેશે। તો આ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચરની અંદર રહેતા હોય તેને ટ્યુબવાસી તરીકે ઓળખવામાં આવે છે। તો સામાન્ય રીતના દર કરીને રેતાળ ભૂમિ જે છે દરિયામાં એમાં અને ટ્યુબવાસી પ્રાણીઓ જોવા મળે છે। સામાન્ય રીતના એમની શરીર રચનાની વાત કરીએ બરાબર છે, શરીર રચના તો કે આવા સજીવો છે એમાં બરાબર છે સૌ પ્રથમ જોઈએ તો કે એમની અંદર સૂંઢ, મુખ, ગ્રીવા અને ધડ, સામાન્ય રીતના મુખ જેમ કે આ બાલાનોગ્લોસસનું ઉદાહરણ છે, એમનું મુખ છે, પછી આ રચના છે એમની ગ્રીવા છે, અને બાકીનો જે પ્રદેશ છે એ ધડ પ્રદેશ છે બરાબર છે। આ જે પાછળનો બાકીનો જે છે એને ધડ પ્રદેશ તરીકે આપણે લઈએ છીએ આખું। તો લાંબુ ધડ બરાબર છે કેવું છે, આ લાંબુ સ્ટ્રક્ચર છે, તો આવી રીતના ત્રણ વસ્તુમાં વિભાજિત છે, મુખ, ગ્રીવા અને ધડ। એમની આગળની બાજુએ એક વિશિષ્ટ રચના છે જેને સૂંઢ તરીકે ઓળખવામાં આવે છે, જેને પ્રોબોસિસ તરીકે ઇંગ્લિશમાં કહેવાય છે, પ્રોબોસિસ। પ્રોબોસિસ તરીકે આમને ઓળખાય છે। તો આ સૂંઢ જે છે
એમની અંદર રહેલી બરાબર છે એક લાક્ષણિકતા છે કે સૂંઢની અંદર સૂંઢ ગ્રંથિ એટલે કે એક રુધિર કેશિકા ગુચ્છ જોવા મળશે અને આ રુધિર કેશિકા ગુચ્છ બરાબર છે તો એની સૂંઢની અંદર જે એક રુધિર કેશિકા ગુચ્છ જોવા મળશે, રુધિર કેશિકા ગુચ્છ, અને આ રુધિર કેશિકા ગુચ્છ બરાબર છે જે આખું સ્ટ્રક્ચર બનશે અને સૂંઢ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એમની ઉત્સર્ગ બરાબર છે અંગ તરીકે ઉત્સર્જન તંત્રની અંદર એ સંકળાયેલી રચના છે. તો ઉત્સર્જન સાથે સંકળાયેલી રચના કઈ છે તો સૂંઢ ગ્રંથિ બરાબર છે. તો આ એમનું ખૂબ એક લાક્ષણિક કેરેક્ટરિસ્ટિક કહી શકીએ. તો આપણે આ એક ખાસ યાદ રાખશું, સૂંઢ ગ્રંથિ આમનું એક અગત્યનું લક્ષણ છે. તો બાલાનોગ્લોસસ આમનું નામ શું છે આપણે કહીશું બાલાનોગ્લોસસ, બાલાનોગ્લોસસ તરીકે આને ઓળખવામાં આવે છે બરાબર છે. ત્યારબાદ આપણે કીધું કે અહીંયા મુખ છે, સાથે સાથે આ રચના છે એ મળદ્વાર છે. તો મુખથી લઈ અને મળદ્વાર સુધીની સમગ્ર રચના છે. તો શરીર આપણે કીધું શું કીધું તો કે મુખ, ગ્રીવા અને લાંબુ ધડમાં વિભાજિત છે. ત્યારબાદ આપણે કીધું અગ્રભાગે સૂંઢ ગ્રંથિ આવેલી છે, જેમાં આપણે કીધું કે એક રુધિર કેશિકા ગુચ્છ છે, એક રુધિર કેશિકા ગુચ્છ છે નો સમાવેશિત થાય છે. સામાન્ય રીતના આગળના ભાગે જીભ જેવી રચના જોવા મળતી હોવાથી આમને જીભ જેવી રચના, આ જે પ્રોબોસિસ છે જીભ જેવી રચના જોવા મળે છે એટલે એને જીભ કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાલાનોગ્લોસસને ટંગ વોર્મ એટલે કે જીભ કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે કીધું જે છે સૂંઢ ગ્રંથિ ઉત્સર્જન અંગ તરીકે પણ કાર્ય કરે છે. મુખ્યત્વે આપણે કીધું મુખથી લઈ અને મળદ્વાર સુધીની રચના છે બરાબર છે. તો અહીંયા આપણે ડાયજેશન એનું કહીએ બરાબર છે તો કેવું છે, પરિવહન કેવું છે તો કે એનું પાચનની રચના છે એ કેવું છે તો કે સંપૂર્ણ છે બરાબર છે. મુખથી લઈને મળદ્વાર સુધીની સંપૂર્ણ રચના આવેલી છે આવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો કે એમની બરાબર છે શ્વસનની રચના, શ્વસન છે. ત્યારબાદ બીજી કેટલીક આપણે પરિવહન રચના, પરિવહન બરાબર છે. આ બધાની વાત કરીએ તો કે શ્વસન છે એ સામાન્ય રીતના ઝાલરો દ્વારા અહીંયા જોવા મળશે, ઝાલરો દ્વારા જોવા મળશે. પરિવહન તો કે અહીંયા પરિવહન છે ખુલ્લા પ્રકારનું પરિવહન છે. કેવું છે? ખુલ્લા પ્રકારનું પરિવહન. હવે ખુલ્લા પ્રકારનું આપણને ખ્યાલ છે ખુલ્લા પ્રકારનું પરિવહન હોય તો એમાં શરીરના અંગો બરાબર છે એમાં તરબોળ હોય. અહીંયા રુધિર છે બરાબર છે એ રંગવિહીન જોવા મળશે. રુધિર કેવું છે તો કે રંગવિહીન જોવા મળે છે. અને સામાન્ય રીતના શ્વસન રંજક જે છે શ્વસન રંજક દ્રવ્યો તરીકે વેનેડિયમ જોવા મળશે. તો જે સામાન્ય રીતના હિમોવેનેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી કે ખુલ્લા પ્રકારના એનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળશે બરાબર છે એ સામાન્ય રીતના રંગવિહીન રુધિર જોવા મળશે. આ ઉપરાંત ચેતાતંત્રની વાત કરીએ બરાબર છે તો આમનું ચેતાતંત્ર છે તો એમાં આપણે અત્યાર સુધી વંદાની અંદર આપણે જોયું હતું કે એમના ઉપર એટલે કે પૃષ્ઠ વક્ષ બાજુએ ચેતાતંત્ર આવેલું છે. વંદાની અંદર આપણે કીધું નીચેની બાજુએ ચેતાતંત્ર આવેલું છે. તો અહીંયા જે છે બંને બાજુએ ચેતા રજ્જુ આવેલી છે, પૃષ્ઠ અને વક્ષ બાજુએ. તો ખાસ યાદ રાખશું બંને બાજુએ વક્ષ અને પૃષ્ઠ બાજુએ ચેતા રજ્જુ આવેલી છે, ચેતા રજ્જુ આવેલી છે. તો આ ખાસ યાદ રાખશું બંને બાજુએ ચેતા રજ્જુ આવેલી હોય એવી રચના તો કે આમની અંદર ખાસ બરાબર છે સામી મેરુદંડીની અંદર જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો કે લિંગ ભેદ બરાબર છે. બીજું લક્ષણ છે કે લિંગ ભેદ. તો અહીંયા લિંગ ભેદ છે એ આપણને જોવા મળે છે અને આ લિંગ ભેદ જોવા મળે છે એને લીધે સામાન્ય રીતના એક લિંગી સજીવો છે અને લિંગી પ્રજનન કરે છે. તો લિંગી પ્રજનન દર્શાવે છે. સામાન્ય રીતના વિકાસની વાત કરીએ બરાબર છે તો વિકાસ કેવો છે
તો કે વિકાસ બરાબર છે પરોક્ષ છે. હવે આપણને ખ્યાલ છે પરોક્ષ હોય તો એમની અંદર ડિંભ જોવા મળશે. તો અહીંયા ડિંભ છે બરાબર છે એ ડિંભીય રચના જોવા મળશે. તો ડિંભ એ બે પ્રકારે જોવા મળશે. સામાન્ય રીતના ડિંભ મુક્ત તરતા જોવા મળશે, મુક્ત તરતા જોવા મળશે. અને બે પ્રકારના ડિંભ જોવા મળશે, જેમ કે બિપ્નેરિયા ડિંભ, બિપ્નેરિયા, અને એક જે છે એ છે ટોર્નોરિયા, ટોર્નોરિયા અને બિપ્નેરિયા. આ બે પ્રકારના જે ડિંભ છે એ સામાન્ય રીતના આમની અંદર જોવા મળશે. તો આ જે છે એનસીઆરટીમાં આપેલા નથી, પરંતુ આપણી સમજણ માટે યાદ રાખવું, કારણ કે બુકની અંદર ખાલી લખેલું છે પરોક્ષ પ્રકારનો વિકાસ છે. તો ડિંભ જોવા મળે છે, પણ કયા ડિંભ જોવા મળે છે આપણે યાદ રાખીશું. જેમ કે ટોર્નોરિયા અને બિપ્નેરિયા, આ બંને પ્રકારે ડિંભની રચના જોવા મળે છે. તો સામાન્ય રીતના આપણે કીધું આ જે રચના થઈ બરાબર છે. આ ઉપરાંત 3 લક્ષણો જે છે એમના મુખ્ય લક્ષણો છે એ તો આપણને ખ્યાલ જ છે. જેમ કે આ ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળશે. આ ઉપરાંત દેહકોષ્ઠી છે, દેહકોષ્ઠીય અને અંગતંત્રીય, અંગતંત્રીય આયોજન જોવા મળે છે. હવે આ જે છે ને આ આપણે લક્ષણોને યાદ રાખીએ, કારણ કે જો નીટની અંદર 2020માં પણ આમાંથી બરાબર છે એક ક્વેશ્ચન પૂછાય તો એમની અંદર તરત જ આપણને બરાબર છે દેહકોષ્ઠ આધારિત ખબર પડે કે બરાબર છે અદેહકોષ્ઠી છે, કુટદેહકોષ્ઠી છે બરાબર છે. તો આમને આપણે એક ટ્રીક દ્વારા આપણે યાદ રાખીશું. જેમ કે એક ટ્રીક છે અપુ સૂકું જ ખાય છે. હવે આ નવું લાગે તમને બરાબર છે. અપુ સૂકું જ ખાય છે બરાબર છે. અપુ સૂકું જ ખાય છે. આ કેના માટે છે? તો સામાન્ય રીતના અપુ બરાબર છે તો અદેહકોષ્ઠી, અદેહકોષ્ઠી, તો એની સામે અપુ એટલે પૃથુકૃમિ, અને બરાબર છે કુટદેહકોષ્ઠી, કુટદેહકોષ્ઠી બરાબર છે તો એ છે સૂત્રકૃમિ બરાબર છે. અને બાકીના બધા જે છે આપણે દેહકોષ્ઠી સજીવોમાં લઈએ છીએ. સામાન્ય રીતના સછિદ્ર સમુદાયમાં ઉલ્લેખ નથી, પણ એ પણ અદેહકોષ્ઠી તરીકે આપણે લઈએ છીએ. તો અહીંયા આપણે જો આ તમે ખાલી આટલું સેન્ટેન્સ યાદ રાખ્યું હોત તો 2020ના જે નીટના પેપરમાં તમને 4 માર્ક ઓલરેડી મળી ગયા હોત. તો શું હતું બરાબર છે? તો ત્રિગર્ભ સ્તરીય રચના, તો એમાં એક જ ડિફરન્સ હતો અદેહકોષ્ઠી, એટલે તરત જ ટીક થઈ જાય કે આ પૃથુકૃમિ સમુદાયની અંદર આવે છે. તો આપણે આટલું જ યાદ રાખશું. અપુ સૂકું ખાય છે બરાબર છે. કેવું ખાય છે? અપુ સૂકું ખાય છે. અપુ અદેહકોષ્ઠી પૃથુકૃમિ, સૂકું સૂત્રકૃમિ કુટદેહકોષ્ઠી, અને બાકી બધા બરાબર છે દેહકોષ્ઠી. તો આવી રીતના એક શોર્ટ ટ્રીક દ્વારા આપણે આ જે છે વસ્તુને યાદ રાખીશું બરાબર છે. દેહકોષ્ઠ, દેહકોષ્ઠ યાદ રાખવા માટે આપણે એક ટ્રીકને ફોલો કરશું. તો આ જે સમુદાયની અંદર આપણે બરાબર છે વાત કરી બરાબર છે. શું કીધું? ફરી પાછું રિવાઇઝ કરીએ બરાબર છે. જેમ કે આદિ મેરુદંડી અથવા તો શું કીધું અપૃષ્ઠવંશી મેરુદંડી તરીકે ઓળખાય છે. સામાન્ય રીતના અમેરુદંડી અને મેરુદંડી એ બંનેને જોડતી કડી તરીકે આવા સજીવો છે. તો એની અંદર આ બે ઉદાહરણ છે. અહીંયા આપણે જે ડ્રો કર્યું છે બાલાનોગ્લોસસ, પ્લસ એક બીજું ઉદાહરણ છે એ છે સેકોગ્લોસસ, સેકોગ્લોસસ. તો આ બંને યાદ રાખશું બરાબર છે. બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ. શરીર રચના તો કે સૂંઢ જે છે મુખ, ગ્રીવા અને લાંબો ધડમાં વિભાજિત થયેલી રચના છે. સૂંઢની અંદર રહેલું એક રુધિર કેશિકા ગુચ્છ જે સૂંઢ ગ્રંથિ તરીકે વર્તે છે, જે ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલું છે. ત્યારબાદ વસવાટ કીધું દરિયાઈ છે અને ટ્યુબવાસી, સામાન્ય રીતના એકાકી અથવા તો વસાહતી તરીકે પણ જોવા મળે છે. શરીર રચનાની વાત કરી. જીભ જેવી રચના આગળની જે છે પ્રોબોસિસ જે છે સૂંઢ, એ જીભ જેવી હોવાથી એને જીભ કૃમિ તરીકે પણ ઘણી વખતે ઓળખવામાં આવે છે. પાચન છે એ આપણે કીધું સંપૂર્ણ છે, કારણ કે મુખથી લઈને મળદ્વાર સુધીનું પાચન તંત્ર આખો ટ્રેક આવેલો છે. શ્વસન છે ઝાલરો દ્વારા કરશે. પરિવહન જે સામાન્ય રીતના ખુલ્લા પ્રકારનું જોવા મળશે, જેમાં રુધિર છે એ રંગવિહીન છે, કારણ કે એમની અંદર હિમોવેનેડિયમ નામનું શ્વસન રંજક આવેલું છે. તો આ જે વાત કરી બરાબર છે, પછી આપણે ટ્રીકની વાત કરી હતી બરાબર છે. ડિંભ ખાસ યાદ રાખજો બરાબર છે. વિકાસ કેવો છે? પરોક્ષ છે તો ડિંભ જોવા મળશે. બિપ્નેરિયા અને
ટોર્નોરિયા જોવા મળશે. લિંગ ભેદ જોવા મળે છે અને લિંગી પ્રજનન કરે છે. ચેતાતંત્ર બંને બાજુએ જે છે પૃષ્ઠ અને વક્ષ બાજુએ ચેતારજ્જુ બરાબર છે આવેલી છે. તો આ એમના કેટલાક લક્ષણો થયા. અપુ સુકુજ ખાય છે બરાબર છે, યાદ રહી ગયું, અપુ સુકુજ ખાય છે બરાબર છે. હવે અર્ય સમમિતિ, સમમિતિ માટે એક ખાસ સાવ શોર્ટ જ શબ્દ છે સમમિતિ. જેમ કે સમમિતિ, અર્ય સમમિતિ, તો આપણે યાદ રાખશું અર્ય એટલે ફરતી બાજુએ કીધું હતું બરાબર છે, કોઈ પણ ધરીએથી કાપીએ બરાબર છે તો સરખા ભાગ થાય. તો કોટી, કોટી શબ્દ યાદ રાખવાનો છે. કોષ્ઠાંત્રી અને ટીનોફ્લોરા અથવા તો કોક, કોક એટલે કંકતધરા એમ પણ યાદ રાખી શકો. તો કે કોક છે એ અર્ય સમમિતિ ધરાવે, બાકી બધા દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે. તો આ શોર્ટ સીધું યાદ રાખી લેવાનું છે બરાબર છે. અને અસમમિતિ સછિદ્ર સમુદાય એક જ છે. તો ફરી પાછું યાદ રાખશું, અસમમિતિ એટલે સછિદ્ર, કોક, કોષ્ઠાંત્રી અને કંકતધરા આ બંને છે એના માટે આપણે અર્ય સમમિતિ વાત કરી. અને બરાબર છે બાકી બધા દ્વિપાર્શ્વ. પણ એક યાદ રાખશું સુળત્વચીની અંદર, જેમાં આપણે કીધું હતું, શું કીધું હતું યાદ કરો, ડિંબીય અવસ્થાની અંદર દ્વિપાર્શ્વ સમમિતિ અને પુખ્ત અવસ્થાએ આવે ત્યારે અર્ય સમમિતિ. તો આટલું યાદ રાખશું બરાબર છે. તો આ ગર્ભસ્તરીય રચના બરાબર છે. ત્રીજું લક્ષણ લઈએ આપણે ગર્ભસ્તર. તો એમાં પણ એવું જ છે, કોક બરાબર છે, કોષ્ઠાંત્રી અને કંકતધરા એમાં બંનેમાં દ્વિગર્ભસ્તરી, બાકી બધામાં ત્રિગર્ભસ્તરી. તો આ બે વસ્તુ કોક ઉપરથી યાદ રાખશું આપણે બરાબર છે. એમાં અર્ય સમમિતિ અને દ્વિગર્ભસ્તરીય આ બે શબ્દ, બે કેરેક્ટરિસ્ટિક આપણે યાદ, બાકી બધામાં ત્રિગર્ભસ્તરી. તો આ કોમન લક્ષણો બરાબર છે. આવી રીતના આપણે ત્રણ જે છે કોમન લક્ષણો છે એને યાદ રાખીશું બરાબર છે. તો આ જે રચના થઈ બરાબર છે એને સામી મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. હવે જે વાત કરીએ છીએ આપણે મેરુદંડી સમુદાય બરાબર છે. તો મેરુદંડી એટલે શું અને એના વિશે થોડીક આપણે આઉટલાઇનની ચર્ચા કરીએ કે મેરુદંડી સમુદાયને કેવી રીતના વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો આપણે વાત કરીએ મેરુદંડી, મેરુદંડી સજીવો. તો મેરુદંડી સજીવો બરાબર છે એની વાત કરીએ તો મેરુદંડ એટલે શું, તો આપણે કીધું હતું કે પૃષ્ઠ બાજુએ નક્કર પોલો ચેતાતંત્ર એટલે કે આખો દંડ જેવી, નક્કર પોલો દંડ જેવી રચના જોવા મળે તો એ મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. તો પૃષ્ઠ બાજુએ નક્કર પોલો દંડ જેવી રચના. આ રચના જે છે હાજરી, એની ગેરહાજરી અને હાજરી ઉપરથી એને વર્ગીકૃત કરાયું હતું. આપણે અત્યાર સુધી વાત કરી સછિદ્રથી લઈ અને સામી મેરુદંડી સુધીના બધા જે સજીવો હતા એને અમેરુદંડી તરીકે લીધા. હવે મેરુદંડીની અંદર વાત કરીએ તો મેરુદંડી સજીવોને એના લક્ષણો આધારિત એમને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એ બે ભાગ કયા છે તો એની વાત કરીએ. એક છે બરાબર છે પૃષ્ઠવંશી અને બીજું છે અપૃષ્ઠવંશી. બહુ સીધી અને સરળ રીતના સમજી શકાય અને આ વારંવાર આગળ જશો ત્યાં પણ ઉપયોગમાં આવશે. જેમ કે આને વર્ટિબ્રેટા તરીકે ઓળખવામાં આવે છે અને આને ઇનવર્ટિબ્રેટા તરીકે ઓળખવામાં આવે છે. હવે અપૃષ્ઠવંશી આ કયા લક્ષણ આધારિત આ બે વર્ગીકૃત કરાયા તો કે મેરુદંડ છે એની હાજરી. હવે જોઈએ કે અપૃષ્ઠવંશી એટલે શું કે એના જીવનની અંદર બરાબર છે મેરુદંડ આવેલો છે, મેરુદંડ સ્વરૂપે જ આવેલો છે. જ્યારે પૃષ્ઠવંશીની અંદર શું છે તો કે મેરુદંડનું રૂપાંતરણ થઈ જાય છે. તો કે આવા જે પૃષ્ઠવંશી સજીવો છે એમાં શું થઈ જાય તો કે મેરુદંડ પહેલાં જે છે પહેલાં મેરુદંડ સ્વરૂપે જે રચના છે એ ડિંભી અવસ્થામાં હોય. જ્યારે પુખ્ત સજીવ બને બરાબર છે તો પુખ્ત ડિંભ અવસ્થામાં મેરુદંડ સ્વરૂપે રચના હોય, પરંતુ જ્યારે પુખ્ત સજીવ બને ત્યારે મેરુદંડનું રૂપાંતરણ થાય. રૂપાંતરણ અસ્થિ કે કાસ્થિ જેવી રચના, અસ્થિમય અથવા કાસ્થિમય કરોડ સ્તંભની અંદર રૂપાંતરણ થાય છે. તો મેરુદંડનું રૂપાંતરણ કરોડ સ્તંભમાં થાય
તો એને પૃષ્ઠવંશી કહેવાય. અને મેરુદંડ સ્વરૂપે જ જો મેરુદંડની સજીવ જોવા મળશે તો એને આપણે અપૃષ્ઠ. અહીંયા કરોડરજ્જુમાં રૂપાંતરણ થતું નથી. ખાસ યાદ રાખો, મેરુદંડનું રૂપાંતરણ કરોડરજ્જુમાં થાય તો એને પૃષ્ઠવંશી, જો કરોડરજ્જુમાં રૂપાંતરણ થતું નથી તો એને આપણે અપૃષ્ઠવંશી તરીકે ઓળખીએ છીએ. તો આ બે ડિફરન્સ સમજાયો. હવે આપણે આગળ વધીએ. અપૃષ્ઠવંશી બરાબર છે, એમને ફરી પાછા બરાબર છે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે બરાબર છે, એક છે પુચ્છ મેરુદંડી, પુચ્છ મેરુદંડી, અને એક છે શીર્ષ મેરુદંડી. બરાબર. તો સામાન્ય રીતના મેરુદંડને ઇંગ્લિશમાં નોટોકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. મેરુદંડ, નોટોકોર્ડ એટલે કે મેરુદંડ. બરાબર. મેરુદંડી પૂછે તો કોર્ડેટા, શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી. હવે આમની રચના જોઈએ તો પુચ્છ મેરુદંડી એટલે શું? તો કે એના જીવનમાં માત્ર ડિંભીય અવસ્થામાં પૂંછડીના ભાગે જ મેરુદંડની હાજરી હોય. બરાબર છે. પછી જ્યારે પુખ્ત થઈ જાય ત્યારે બરાબર છે સામાન્ય રીતના એ જોવા મળતું પૂંછડીના ભાગે મેરુદંડ હોતો નથી. સામાન્ય રીતના એ શું થઈ જાય છે, પૂંછડીનો ભાગ જે છે લુપ્ત થઈ જાય, એટલે કે મેરુદંડ પછી ગેરહાજર છે. તો એને પુચ્છ મેરુદંડી તરીકે ઓળખીએ. જ્યારે શીર્ષ મેરુદંડી તો કે સમગ્ર જીવનકાળ દરમિયાન બરાબર છે એ શીર્ષથી લઈ બરાબર છે એ પૂંછ સુધી બરાબર છે એમાં મેરુદંડની હાજરી જોવા મળે છે, મેરુદંડ હાજર જોવા મળે તો એને આપણે શીર્ષ મેરુદંડી તરીકે ઓળખીએ છીએ. તો આ વાત કરી આપણે શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી, જેમાં મેરુદંડ જ જે સ્વરૂપે એમાં કરોડમાં રૂપાંતરણ થતું નથી. તો અહીંયા પૂંછડીના ભાગે માત્ર ડિંભી અવસ્થામાં જ મેરુદંડની હાજરી હોય, પછી ના હોય તો એને આપણે પુચ્છ મેરુદંડી. જ્યારે જીવનના સમગ્ર કણમાં શીર્ષથી લઈને પૂંછડી સુધી આખું મેરુદંડ હાજર હોય તેને શીર્ષ મેરુદંડી સજીવો તરીકે ઓળખીએ છીએ. એની વાત કરી. પૃષ્ઠવંશીની અંદર આપણે વાત કરીએ તો એને ફરીથી એને વર્ગીકૃત કરાય છે બે ભાગની અંદર. એને બે ભાગની અંદર વહેંચવામાં આવ્યો છે. જેમ કે બે ભાગ કયા છે તો એક તો હનુવિહીન અને હનુધારી. હનુ, માય ડિયર હનુમાન, એની પરથી યાદ. હનુ એટલે જડબું, તો જડબા ધરાવતા, જડબા વગર. જેમ કે હનુવિહીન એટલે જડબા વગર. તો એમાં માત્ર એક જ જે છે સમુદાય સમાવેશિત છે, જે છે ચૂસમુખા. કયો સ્વરૂપ જે છે તો ચૂસમુખા વર્ગને સમાવેશિત કરાયો છે. જ્યારે હનુધારી છે એમની ફરી પાછા બે વર્ગમાં વહેંચવામાં આવ્યા છે. બરાબર છે. એક છે મત્સ્ય અને બીજા ચતુષ્પાદી. બરાબર છે. તો મત્સ્યને ફરી પાછા જોઈએ બરાબર છે, આ ઉપરી વર્ગ છે એને ફરી પાછા વર્ગમાં વહેંચવામાં આવ્યા તો જે છે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. બરાબર. ચતુષ્પાદીને ફરી પાછા ચાર વર્ગની અંદર વહેંચવામાં આવ્યા છે. બરાબર છે. જેમ કે ઉભયજીવી, પછી સરીસૃપ, વિહગ અને સસ્તન. રેડી? તો આ આખું જે છે આપણે ચાર્ટ દ્વારા યાદ રાખીશું. બરાબર છે. જે ક્લાસિફિકેશન આપણે કહી શકીએ મેરુદંડનું બરાબર છે આ રીતના કરવામાં આવે છે. જેમ કે આપણે વાત કરી મેરુદંડ છે બરાબર છે એ શું છે તો કે સમુદાય તરીકે લેવામાં આવે. સમુદાય કોર્ડેટ, સમુદાય મેરુદંડી. એમને આપણે વાત કરી કે બે બરાબર છે ઉપસમુદાયની અંદર વહેંચવામાં આવ્યો. ઉપસમુદાય
તરીકે પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી. મેરુદંડનું રૂપાંતરણ કરોડ સ્તંભમાં થાય તો પૃષ્ઠવંશી, જેને વર્ટિબ્રેટા કીધું, અને મેરુદંડનું રૂપાંતરણ કરોડ સ્તંભમાં ના થાય તો એને અપૃષ્ઠવંશી ઇનવર્ટિબ્રેટ્સ કીધું. ત્યારબાદ બરાબર છે એને ઉપરી વર્ગ બરાબર છે, આ બંનેને જે છે ઉપરી વર્ગમાં વહેંચવામાં આવ્યા, જેમ કે મત્સ્ય અને ચતુષ્પાદી. એમની પહેલાં જે છે આને અનુ સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમ કે હનુધારીને હનુવિહીન, તો એને અનુ સમુદાય તરીકે પણ ગોઠવવામાં આવે છે. મત્સ્ય અને ચતુષ્પાદી આ બંને ઉપરી વર્ગ છે બરાબર છે, જ્યારે કાસ્થિ મત્સ્ય આ બધા જે છે એ વર્ગો છે, જેમ કે કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, આ બધા ક્યાં છે તો કે વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખો, હનુ વિહીન અને હનુધારી, તો કે જડબા વગર હોય તો ચૂસમુખા એક જ જે સમુદાય છે. હનુધારીની અંદર ફરી પાછા બે જે છે વર્ગની અંદર મત્સ્ય અને ચતુષ્પાદી. ચતુષ્પાદી જેમાં 4 પગ હોય, હવે એકચ્યુઅલી ઉપાંગો કહી શકીએ આપણે બરાબર છે, જેમ કે આપણા 2 અગ્ર ઉપાંગ ને 2 પશુ ઉપાંગ, એકચ્યુઅલી આમ ચાલો તો 4 ઉપાંગ થઈ જાય, તો ચતુષ્પાદી જેમ કે ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. મત્સ્યની અંદર એને સ્ટ્રક્ચર વાઇઝ એનું શરીર કેનું બનેલું છે, કાસ્થિ કે અસ્થિ, એને વાઇઝ એને વર્ગીકૃત કરાય છે. તો આ મેરુદંડ સમુદાય છે એનું બરાબર છે આ ઓવરવ્યૂ હતું. આની ઉપરથી તમે એક લક્ષણ પણ કહી શકો, જેમ કે પૃષ્ઠવંશી છે, આપણે કીધું પૃષ્ઠવંશી બરાબર છે, એ શું છે, બધા પૃષ્ઠવંશી એ મેરુદંડી છે. ખાસ સમજવાનો પ્રયત્ન કરજો, બધા પૃષ્ઠવંશી છે એ મેરુદંડી છે. શું કામ? કારણ કે મેરુદંડ હતો જ, પછી એનું રૂપાંતરણ કરોડ સ્તંભમાં થયું. પરંતુ બધા અપૃષ્ઠવંશી બરાબર છે એ શું કહી શકીએ, બધા અપૃષ્ઠવંશી એ પૃષ્ઠવંશી છે નહીં. શું કામ? કારણ કે આ જે છે એમની અંદર મેરુદંડ બરાબર છે પણ કરોડ સ્તંભમાં રૂપાંતરણ થતું નથી. તો આ આપણે એક ખાસ યાદ રાખીશું કે બધા પૃષ્ઠવંશી છે બરાબર છે એ મેરુદંડી, બધા પૃષ્ઠવંશી છે મેરુદંડી છે, પણ બધા મેરુદંડી એ પૃષ્ઠવંશી છે નહીં. તો આ એક સેન્ટેન્સ આપણે યાદ રાખીશું. સેન્ટેન્સ શું કહે છે તો કે બધા પૃષ્ઠવંશી એ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી સજીવો પૃષ્ઠવંશી નથી, કારણ કે અપૃષ્ઠવંશીઓ પણ અહીંયા છે. તો આ સેન્ટેન્સ આપણે ખાસ સાબિત થાય છે, કારણ કે બધા પૃષ્ઠવંશી મેરુદંડી છે, આ પણ મેરુદંડ છે અને આમાં પણ મેરુદંડનું રૂપાંતરણ થાય છે, એટલે આ બંને મેરુદંડી છે જ. તો બધા પૃષ્ઠવંશી છે એ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી છે પૃષ્ઠવંશી નથી, કારણ કે અપૃષ્ઠવંશીમાં રૂપાંતરણ થતું નથી. તો આ એક ખાસ બરાબર છે આ રચનાઓ હતી, ઓવરવ્યૂ હતી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીર્ષ મેરુદંડી, પૂંછ મેરુદંડીનું વર્ગીકૃત કરી અમેરુદંડી મેરુદંડી વચ્ચેનો તફાવત વિશે આપણે ચર્ચાઓ કરીશું બરાબર છે ને. આગળના ચતુષ્પાદી બરાબર છે સમુદાયથી ફરી પાછા આ બધા સમુદાયને આપણે એક એક લઈ અને સમજણ કેળવીશું. ચૂસમુખા, કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય અને બીજા 4 વર્ગો એમની આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજૂતી કેળવીશું. ત્યાં સુધી બરાબર છે આનંદ કરતા રહો, ભણતા રહો બરાબર છે. થેન્ક યુ સો મચ.